તો ભાઈ કોઈ જ મેળ નતો એવો દાદાને હોસ્પિટલ લઈ જવાનો. હાય દીકો, અલે વાહ માલા દીકલા, દીકુ 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 દીકુ. વાવ, મજા આવી ગઈ. તો ગાઈઝ અત્યારે હવે અમે નીકળવા માટે રેડી થઈ ગયા છીએ. એક બસ પાછળ છે અને એક બસ આ છે, જેથી કે ભાઈ ગાડી રેવા દીધી આ ટાયરમાં. તો ગાઈઝ એકદમ કમ્પ્લીટ હવા પુરાઈ દીધી છે અને હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. બસો પણ બધી આગળ જતી રહી છે. જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને આજે સવારના વાગી ગયા છે 11:30. ગાઈઝ એકદમ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને શોભાની ભાઈ રીલ આવી ગઈ છે. જે કોઈ પણ ભાઈ ના જોયો ઇન્સ્ટાગ્રામની લિંક નાખી દઈશ, ત્યાંથી ભાઈ જોઈ લેજો. અને અત્યારે હું અને દાદા જઈએ છીએ હોસ્પિટલ. જવાનું હતું કાલે, પણ કાલે નતું જવાનું કારણ કે બપોર પછી હું ગયો તો પપ્પાને મૂકવા માટે. પછી ત્યાંથી આવીને શોભાને લઈને ગયો એનો પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. અને પછી ત્યાંથી આવવામાં જ વાગી ગયા હતા 4:30. 5 વાગે હતી વલ્લભ દાદાને ત્યાં દ્વારકાધીશની ધજાની પધરામણી. તો બધા જ અમે ત્યાં જતા રહ્યા હતા. પછી ભાઈ આવવામાં વાગી ગયા હતા 6, 6:15 જેવું. તો ભાઈ કોઈ જ મેળ નતો એવો દાદાને હોસ્પિટલ લઈ જવાનો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલ. કન્ટિન્યુ ગાઈઝ બન્યા રહેજો. બ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાનને પગે. આવા કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છે. સાથે સાથે મળી લઈએ બાને પણ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે, તબિયત સારી છે ને? તો વાંધો નહીં. તો ગાઈઝ બાની તો આવી કંઈક મસ્ત તબિયત છે. દાદા પણ અહીંયા બેઠા છે. દાદા દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે, સારું છે ને? હવે પણ ચેકઅપ કરાવી આવીએ તોય નહીં. હા તો ગાઈઝ અત્યારે અમે જઈશું દાદાને લઈને હોસ્પિટલ. અંદર શોભાને અને મમ્મીને પણ મળી લઈએ અને પછી નીકળીએ આપણે. ઓ માય ગોડ, શું કરી રહ્યા છો? રસોઈ બનાવી. વેરી ગુડ. સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે, કેવી ગઈ તમારી મોર્નિંગ? બહુ મસ્ત. શું વાત છે, બધું કામકાજ થઈ ગયું? થઈ જ જાય ને. તો વાંધો નહીં. તો ગાઈઝ અહીંયા કંઈક મસ્ત દાળ બની રહી છે. બપોરના મેનુમાં શું છે જણાવી દો ચાલો એકવાર. બપોરના દાળ ભાત, શાક, રોટલી. શેનું શાક કરવાના છો? કોબીનું. શું વાત છે. તો ગાઈઝ આપણું ફેવરિટ એવું ભાઈ મસ્ત કોબીનું શાક બનવાનું છે અને દાળ ભાત પણ છે. તો આજે લગભગ આજે બની ગયું છે. તો આજે લગભગ ભાઈ દાળ ભાતમાં રજા પડશે આપણા માટે, કારણ કે કોબીનું શાક છે એટલે જરૂર નહીં પડશે. બંધ કરી દો તો મમ્મી, 1 મિનિટ. હાય દીકો, અલે વાહ માલા દીકલા, દીકુ 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 દીકુ. તો ગાઈઝ મસ્ત રામભાઈ પણ ઉઠી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી છે હવે તારી આંખ? સારું છે. સારું છે નહીં ભાઈ? તમને આંખું જોતા જ ખબર પડતી છે કે સારું છે ભાઈ. અને રામભાઈ ને મમ્મી અહીંયા મસ્ત સૂતા છે અને ફોન દેખાડે છે, કારણ કે શોભા રાંધી રહી છે. તો ભાઈ શાંતિથી શોભા રાંધી શકે અને બધું ભાઈ કમ્પ્લીટ મેનેજ થઈ જાય. જોવો છો ગાઈઝ સવારમાં ભાઈ જ્યુસથી આપણું કહેવાય ને કે ઓલું થાય છે. વેલકમ, થેન્ક યુ શોભા. તો ગાઈઝ મસ્ત ભાઈ મોસંબીનો જ્યુસ પી લઈએ. વાવ, મજા આવી ગઈ. તો ગાઈઝ આવું સવારમાં કંઈક હેલ્ધી મેળા કરે ને તો મજા જ એમાં કરે. તો પગ થોડાક હાલે એમ. યસ, પગ થોડાક ચાલે. રાઈટ. તો ગાઈઝ અમે નીકળી જઈએ છીએ દવાખાને જવા માટે. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. અત્યારે હું અને દાદા એકદમ કમ્પ્લીટ ચેકઅપ કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ભાઈ બહુ જ ભૂખ લાગી છે, કારણ કે અત્યારે વાગી ગયા છે 1. 11:30 વાગે અમે નીકળ્યા હતા. લગભગ 12 જેવું થઈ ગયું હતું. 11:15 સમથિંગ કંઈક નીકળ્યા હતા અમે. અને ભાઈ બહુ જ ભૂખ લાગી છે. ઘરે જઈને તો ભાઈ પહેલાં જમવું છે. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. ઘરે જઈએ. રામ શું કરે છે, શોભા શું કરે છે, મમ્મી શું કરે છે, બધું જોઈએ આપણે અને મસ્ત જમી લઈએ. અમે પહોંચી ગયા હતા ઘરે અને અમે બેસી ગયા છીએ જમવા માટે. દાદાએ તો શરૂ પણ કરી દીધું છે. મમ્મી ગરમા ગરમ રોટલીઓ બનાવે છે અને ભાઈ મેં મસ્ત કોબીનું શાક, કેરી, કાંદા અને ગરમા ગરમ રોટલી. બા પીરસી રહ્યા છે અહીંયા છાશ. રામને સુવડાવે છે શોભા, કારણ કે હવે ભાઈ સુવાનો ટાઈમ થઈ ગયો છે ને બધાને જ જમવાનું બાકી છે. ને અત્યારના બપોર પછીના વાગી ગયા છે 1:30. બધા જ વાટે રહ્યા હતા ભાઈ. તો કાંઈ નહીં ગાઈઝ, અમે ફટાફટ જમી લઈએ અને પછી મમ્મી અને શોભા પણ જમી લે અને પછી એકદમ કમ્પ્લીટ ફ્રી થઈ જાય. એકદમ કમ્પ્લીટ જમી લીધું છે અને હવે આપી દઈએ દાદાને દવા. અને ભાઈ આજનો દિવસ ભાઈ અમારા માટે ખૂબ જ સારો છે, કારણ કે આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા, હું ને દાદા. કારણ કે ભાઈ 24 તારીખે ધજા ચડાવવા જવાની છે. તો આજે બધા નીકળશું એટલે બધું ભાઈ મેનેજ 24 તારીખ સુધી થશે. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં પેકિંગ કરવાનું છે મારે, વાળ દાઢીને બધું કરાવવા જવાનું છે અને આવું બધું થોડું ઘણું છે પેકિંગમાં. ભાઈ હું કેવા કપડાં લઈ જાઉં છું એ પણ હું તમને આગળ બતાવું વ્લોગમાં.
કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે બપોરના વાગી ગયા છે 2:30 અને ભાઈ આપણે અત્યારે જઈ રહ્યા છીએ હેર કટ કરાવવા માટે. અત્યારે રોંઢના વાગી ગયા છે 6:30 અને ભાઈ આપણે એકદમ ભાઈ હેર કટિંગ ને શેવિંગ ને બધું કરાવીને આવી ગયા છીએ. અહીંયા ભાઈ 6:30 વાગ્યામાં બની રહ્યું છે જમવાનું. શું કામે 6:30 વાગ્યામાં બની રહ્યું છે આજે જણાવો. યસ. તો ગાઈઝ હું અને દાદા જવાના છીએ મેં આગળ કીધું પ્રમાણે દ્વારકા. તો ગાઈઝ અત્યાર સુધી બધી જ પેકિંગ કરતો હતો, બધી કમ્પ્લીટ પેકિંગ થઈ ગઈ મારી અને દાદાની. એટલે ભાઈ અમારે 8:30 વાગે નીકળવાનું છે. ટાઈમ છે 9 વાગ્યાનો, પણ 8:30 વાગે ઘરેથી જઈશું જમીને. તો એકદમ કમ્પ્લીટલી અત્યારે જમવાનું બને છે. જમવામાં શું બને છે એ પણ આપણે શોભાને પૂછી લઈએ. શોભા, જણાવો શું બનાવી રહ્યા છો અત્યારે અમારા માટે? રીંગણા બટેટાનું શાક. યસ. અને ભાખરી. શું વાત છે. તો ગાઈસ દાદા માટે બનશે રોટલો અને મારા માટે બનશે ભાખરી. ભાઈ દાદા એને મેં ભાઈ થોડું ઘણું તરબૂચ પણ ખાઈ લીધું છે. મસ્ત મજા આવી ગઈ છે. તો આવી રીતના કંઈક મસ્ત દિવસ જઈ રહ્યો છે. ભાઈ દ્વારકા જવાનું છે, ખુશી છે કે આમ નેક્સ્ટ લેવલ એમ. શું તમને વાત કરું બા, આવું છે તમારે દ્વારકા? હાલો નહીં, હાલો નહીં. કેમ બા, તમે કેટલી વાર દ્વારકા ગયા? 3 વાર જઈએ હો ભાઈ. બાનો ને એનો અમે એકવાર ફોટો જોયો હતો જ્યારે અમારા પાસે ઓમની હતી, મતલબ વાન હતી. ત્યારે બા, જગદીશ દાદા ને બધાય ગયા હતા ભાઈ. 1 નંબર ફોટો છે જૂનવાણી. એ ક્યાંક આડો આવશે ને એટલે હું તમને કોઈક વાર બતાવીશ. બહુ જ મજા આવશે. અને ભાઈ જૂનવાણી ફોટા જોવાની એટલી મજા આવે ને શું તમને વાત કરું. અને ભાઈ દાદાના ને બાના ની એના તો એ બધાના તો સ્પેશિયલ એમ, કારણ કે હોય બ્લેક એન્ડ વ્હાઈટ અને ત્યારની ઉંમર. અત્યારે આપણે તો જોઈએ હવે વૃદ્ધ થતા અને ત્યારની ભાઈ જવાની જોઈએ ને કંઈક અલગ જ હોય એમ. મજા જ આવ્યા કરે જોવાની ફોટો. અમે બેસી જઈએ જમવા માટે, કારણ કે આપણે ભાઈ જલ્દી જમી લેવાનું છે. જલ્દી હમણાં પાછું ભાઈ મારે નાહવા પણ જવું છે. એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈને પછી નીકળશું આપણે. તો નાહી ધોઈ લીધા છે અને ભાઈ રેડી પણ થઈ ગયા છીએ. હવે વાટે છીએ તો ભાઈ રોટલા બની જાય, ભાખરી બની જાય એટલે હું ને દાદા બેસી જઈએ જમવા માટે. મમ્મી અહીંયા કરી રહી છે ઇસ્ત્રી દાદાના કપડાં. આ કપડાં લઈ જવાના મમ્મી? યસ, એક જોડી વધારે નાખી દઈએ, કારણ કે ભાઈ જો દ્વારકાથી પછી ગામડે જવાનું થાય ને તો ભાઈ વાંધો ન આવે. તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત ભાઈ અત્યારે રેડી થઈ ગયા છીએ, હમણાં બેસીએ જમવા માટે. એકદમ મસ્ત ખાઈ લીધું છે એટલે ભાઈ મસ્ત જમાઈ ગયું છે. હવે ભાઈ થોડીક વાર બેસીએ અને પછી નીકળીએ આપણે દ્વારકા જવા માટે. તો ગાઈઝ અત્યારે ભાઈ અમે નીકળવા માટે રેડી થઈ ગયા છીએ. એક બસ પાછળ છે અને એક બસ આ છે. તો ગાઈઝ અમે અત્યારે નીકળી રહ્યા છીએ દ્વારકા માટે. મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે અમે પહોંચી ગયા છીએ વડોદરા અને ભાઈ પહેલો સ્ટોપ પણ લઈ લીધો છે. અમે અત્યારે પહેલાં આવી ગયા છીએ કારણ કે ભાઈ અમે ગાડીમાં છીએ. બીજી 2-3 ગાડીઓ પણ છે, પણ એ બધી બસ હારે છે. અહીંયા ભાઈ હમણાં બધી જ બસો આવશે એટલે અહીંયા કેવું બધું આયોજન છે એ પણ હું તમને બતાવું. અહીંયા એક પેલો વોલ્ટ લેવાનો છે ચા પાણીનો નેનો. તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. કેવી બધી સુવિધાઓ છે, કેવી બધું છે, બધું હું તમને બતાવતો રહીશ આગળ બ્લોગમાં. અત્યારે અમે મસ્ત ભાઈ આઈસ્ક્રીમ અહીંયા ખાઈ લીધું છે અને હવે ભાઈ બધી બસો ઉપડવાની રેડી થઈ રહી છે. જગદીશ દાદાની બધા ગયા છે મનસુખ સરની ઘરે, કારણ કે ધજા અહીંયાથી ગઈ હતી ત્યાં. તો હમણાં એ બધા આવે એટલે અમે પણ નીકળીએ ગાડીમાં. ગાઈઝ અત્યારે અમે ઊભા હતા ભાઈ ગાડીમાં હવા પુરાવા માટે, કારણ કે ભાઈ થોડીક ઓછી હતી એક ટાયરમાં, જેથી કે ભાઈ ગાડી રેડાતી હતી આ ટાયરમાં. તો ગાઈઝ એકદમ કમ્પ્લીટ હવા પુરાઈ દીધી છે અને હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. બસો પણ બધી આગળ જતી રહી છે. અત્યારે અમે પહોંચી ગયા હતા બગોદરા. અહીંયા ભાઈ મસ્ત એક ટી વોલ્ટ લીધો હતો. આ મિલન પુએ તો ઓછી વચ્ચે નાખ્યું. તો ગાઈઝ અત્યારે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ. હવે ભાઈ રાજકોટ બ્રેક લેવાનો છે. બસુભાઈ પાછળ જ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત જઈએ ધીરે ધીરે. અત્યારે સવારના વાગી ગયા છે 7 અને અમે પહોંચી ગયા છીએ ભાઈ જામનગર. અહીંયા ડીઝલ ફિલઅપ કરાવી લઈએ પછી ભાઈ ઉપાધિ નહીં. ક્યાંક જવાબ આવવાનો થયું હોય બેટ દ્વારકા કે ક્યાં. તો ભાઈ અત્યારે મસ્ત કંઈક ડીઝલ ફિલઅપ કરે છે અને ભાઈ એકદમ મસ્ત દિવસ પણ ઉગી ગયો છે. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મોર્નિંગ રહી છે અને ભાઈ કહેવાય ને કે 7 વાગી ગયા છે. હજી બસો તો ભાઈ બહુ જ પાછળ છે. અત્યારે ભાઈ અમે મસ્ત ડીઝલ ફિલઅપ કરી લઈએ અને પછી ભાઈ જઈએ અહીંયાથી ભાઈ આગળ નાસ્તાનું પણ આયોજન કર્યું છે. તો અત્યારે અમે જઈશું પહેલાં ત્યાં. અત્યારે અમે પહોંચી ગયા છીએ હોટલ અને ભાઈ કંઈક મસ્ત ભાઈ થેપલા બેપલા લઈ લીધા છે. નીતિન કાકા અને ભાઈ ગૌતમને બધા મહેમાનો ભાઈ બધા નાસ્તો લઈ રહ્યા છે. ભાઈ હજુ બસને આવવાની વાર છે. ગાડીઓમાં જેટલા મહેમાન હતા બધા જ કમ્પ્લીટ પહોંચી ગયા છે.
ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ દ્વારકાની ભાઈ અમારે જે આહિર સમાજની વાડી છે ત્યાં ભાઈ ગાડી મસ્ત એવી પાર્ક કરી દીધી છે. બસું પહોંચીને ત્યાં અમે નીકળી ગયા હતા કારણ કે ભાઈ અહીંયા બધી રૂમોનું બધું મેનેજ કરવાનું હતું એટલા માટે. તો અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ અને ભાઈ અત્યારે અને આજનો બ્લોગ ભાઈ આપણે અહીંયા જ એન્ડ કરીએ કારણ કે ભાઈ હવે સૂવાનો ટાઈમ છે. મસ્ત સૂઈ જઈએ, સૂઈને ઉઠીએ પછી છે ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા પણ જઈશું. તમને બધું જ આગળ બતાવતો રહીશ આવતા બ્લોગમાં. તો ગાઈઝ આજના બ્લોગને કરીએ અહીંયા જ એન્ડ. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને જે કોઈ પણ ભાઈ બ્લોગમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સાથે સાથે ભાઈ બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ બાય.